હમણાં સાહેબ ભારત જેવી લોકશાહીના સ્વતંત્ર પંચનો જે માણસ આયોગનો ચેરમેન બને છે, ચૂંટણી પંચના જે ચેરમેનો છે એટલે મુખ્ય કમિશનરો છે, આસિસ્ટન્ટ કમિશનરો છે, એને ભારતની જનતા સામે બોલતા, જૂઠું બોલતા શરમ નથી આવતી. એના માટે આ દેશની અંદર જન્મ્યા પછી આ દેશની ગદ્દારી સમાન છે. બીજું એક મહત્વની વાત એ છે કે ચૂંટણી પંચ જે રીતે બેલેટ એટલે કે જે ઉમેદવારના ક્રમ ગોઠવે છે કે ભાઈ રાષ્ટ્રીય પક્ષના ઉમેદવારો પ્રથમ ક્રમ ઉપર, રાજ્ય કક્ષાના નીચે, નોંધણી થયેલા પક્ષો અને નોંધાયેલા પક્ષોના બધું, તો આ ભારતની અંદર જે બંધારણ છે તેમાં અનુચ્છેદ 14 અને અનુચ્છેદ 44 એ સ્પષ્ટ કરે છે કે ભારતના દરેક નાગરિકને સમાનતાનો અધિકાર છે. એટલે ઉમેદવાર રાજકીય પક્ષનો હોય, અપક્ષ હોય, ગમે તે પ્રકારનો હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, ગમે તે જાતિ ધર્મનો હોય, તો ઉમેદવારો જે છે એના ક્રમની અંદર કોઈને અગ્રતા આપવી કે નહીં એ ડ્રો પદ્ધતિથી નક્કી થવું જોઈએ, નહીં કે રાજકીય પક્ષોના જ ક્રમ અગ્રતા ક્રમે હોય. એટલે સૌથી મોટી એક ખરાબમાં ખરાબ બાબત એ છે. બીજી બાબત એ છે કે ચૂંટણી પંચ ખર્ચના નામે માત્ર નિર્દલીય લોકો, અપક્ષ જે લોકતંત્રમાં લોકોના સાચા પ્રતિનિધિ છે એના ખર્ચ બાબતમાં જ પેલું કરે છે. બાકી જે રાજકીય પક્ષો છે એ અબજો રૂપિયા ખર્ચી કાઢે છે. અત્યારે ગુજરાત રાજ્યમાં સરેરાશ ધારાસભાની ચૂંટણી લડવી હોય તો ઓછામાં ઓછા 18 થી 20 કરોડ રૂપિયા ખર્ચો થાય છે. અને આ તમામ બાબતો જોવે છે, ચૂંટણી પંચ એનું રેકોર્ડિંગ કરે છે, સભાઓ થાય છે, નાસ્તા થાય છે. ને એક વાત સ્પષ્ટ છે કે ખવડાવે છે અને પીવડાવે પણ છે. અને એના માટેની બધી જ, અને નાણાકીય રીતે જાતિના પ્રમુખો, સમાજના પ્રમુખો ને ધર્મને લગતા જે કંઈ છે સંગઠનના લોકોને, પક્ષના કાર્યકરોને, સરપંચોને, તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત જે લોકો આમાં જોડાયેલા છે, આવા બધાને રોકડમાં પુષ્કળ પૈસા આપવામાં આવે છે, બધાને વાહનો આપવામાં આવે છે. આ કરોડોનો જે ખર્ચ થાય છે ત્યારે ચૂંટણી પંચ એવું કેમ નથી કરતું કે દરેક ઉમેદવાર જે છે, પેલા તો અત્યારે 10 ઉમેદવાર ને 15 ઉમેદવાર ને 40 ઉમેદવાર ભેગા થાય છે, તો પેલા તો ઉમેદવારોની અંદર આંતરિક મતદાન કરાવીને 2 જ ઉમેદવારો હોવા જોઈએ. 50 થાય તો ભલે, 25 થાય તો ભલે, 10 થાય તો ભલે, 3 થાય તો ભલે. ઉમેદવારો જે છે એને સ્થાનિક સરપંચો જે છે, જે વિસ્તારમાં સરપંચો અને બોર્ડના કોર્પોરેટરો, શહેર વિસ્તારમાં બોર્ડના જે કોર્પોરેટરો છે કે જે સુધરાઈ સભ્યો કહેવાય, નગરપાલિકાના સભ્યો છે, અને ગ્રામ્ય વિસ્તાર હોય તો સરપંચોના મતદાન કરાવવું જોઈએ. અને એવી રીતે કે એમાંથી માત્ર 2 જ ઉમેદવારો નક્કી થાય. અને એ ઉમેદવારો છે એ ઉમેદવારો ફાઇનલ થયા પછી સમગ્ર રાજ્યની ચૂંટણી એક જ તબક્કામાં થવી જોઈએ. હવે ઓનલાઈન પણ કરી શકાય, અને ઓનલાઈન ના કરવી હોય તો તમારે બેલેટ ઉપર જ કરવી જોઈએ. આ રીતે ચૂંટણી થાય ત્યારે ભારતના લોકતંત્રમાં શુદ્ધ અને પવિત્ર ચૂંટણી થઈ શકશે. હવે સાહેબ તમે જેમ કીધું ને કે ઓનલાઈન થઈ શકે છે, ટેકનોલોજી પ્રમાણે પોસિબલ છે સાહેબ, કોઈ એ જ નથી, શંકાનો સ્થાન નથી કે આ પોસિબલ નથી. આપણે મોબાઈલ કરવાનું કારણ કહું સાહેબ, હું તમને રીઝન આપું. જી જી. એનું રીઝન એ છે, આ ચૂંટણીઓ ઓનલાઈન નથી કરાવતા યુનિક આઈડી થી, જે તમે કહો છો, એનું કારણ એકમાત્ર છે કે દરેક જગ્યાએ એ વસ્તુના ડિજિટલ પ્રૂફ રહી જાય. એટલા માટે તમે સાબિત કરી શકો કે મેં વોટ કર્યું હતું ને બીજો વોટ કરી ગયો મારા વતી, એટલા માટે એ ન થાય એટલે ઓનલાઈન નથી કરવાનું. તમારો આ બીજો બહુ સરસ મહત્વનો છે કે એટલે નથી થતી ઓનલાઈન. યુનિક આઈડી થી મતદાન એટલે નથી કરાવવામાં આવતું કે એક માણસ બીજા માણસનું મતદાન કરી ન શકે. ડિજિટલ ફિંગરપ્રિન્ટ કહેવાય એને. હા, આ ડિજિટલ ફિંગરપ્રિન્ટ જે છે, તો દિપેનસિંહે જે જણાવ્યું એ પણ ચૂંટણી પંચ માટે બહુ મહત્વનું છે. બીજું, આ સમગ્ર દેશની અંદર નેતાઓ અને આ જે સેવાધિકારીઓ કે અન્ય લોકો જે ભ્રષ્ટાચાર કરે છે અને સત્તા ઉપર આવે છે કે ગેરરીતિઓ કરે છે, એ બધા જ પૈસા પ્રજાના છે. અને આ દેશમાં છેલ્લા 10 વર્ષની અંદર પત્રકારિત્વના નામે ચાલી નીકળેલા સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅરો, યુટ્યુબરો અને ઇન્સ્ટાગ્રામ વાળાને આજે કેમેરા અને માઇક લઈને નીકળી પડેલા, કેમેરા વાળો મોબાઈલ હોય ને એકાદું આવું પેલું લઈ લે 700-800 રૂપિયાનું, આ લોકોએ આ દેશમાં એટલે કે સોશિયલ મીડિયાએ આ દેશને બહુ મોટું નુકસાન કરવાનું શરૂ કર્યું છે. આ ટેકનોલોજી સદુપયોગ માટે છે,
પોતાની જે રચનાત્મક બાબત માટે છે, પોતાની પાસેની કલા, પોતાનું કૌશલ્ય છે, એના માટે વિકાસ કરવાનો છે, પોતાનો વિકાસ કરવાનો છે, એના માટે છે. જો આજે મોબાઈલથી દેશ દુનિયાની અંદર તમારા કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારો થઈ શકતા હોય, એટીએમથી નાણાં આવી શકતા હોય, આરટીજીએસથી તમે કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી શકતા હોય, એક જ એટીએમ આખા દેશમાં કોઈ પણ એટીએમમાં ચાલી શકતું હોય, તો ચૂંટણી પંચે હવે આ એસઆઈઆરનું જે નાટક નવેસરથી શરૂ કર્યું છે, ભારતની જનતાને મૂર્ખ બનાવવા માટે આ જૂઠા લોકોએ જે રમત શરૂ કરી છે, એની સ્પષ્ટતા એ છે કે તમારે આધાર કાર્ડથી જ, યુનિક આઈડીથી જ હવે આખી પ્રક્રિયા કરાવવી પડશે. અને બીજું કે આટલી ટેકનોલોજી છે, તમે દેશ જાણે છે કે ભારતના અંદર 72% લોકો શિક્ષિત છે અને મોટા ભાગના લોકો મોબાઈલ વાપરી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર જો ન્યૂઝ ફેલાવી શકતા હોય તો એ બધા જ લોકો કાયદેસર અને પ્રમાણિકપણે મતદાન કરી શકે, કોઈ જગ્યાએ ગેરરીતિ ન થાય, કોઈ પણ આમાં ભ્રષ્ટાચાર ન કરી શકે અને ચૂંટણી પંચ આની અંદર કોઈ દખલગીરી ન કરી શકે. અને બાયોમેટ્રિક જેને કહેવાય એવી શુદ્ધ ડિજિટલ રીતે એપ્લિકેશન તૈયાર કરી આધાર કાર્ડ આધારિત અને ઓનલાઈન જ મતદાન થવું જોઈએ. અને વન નેશન વન ઇલેક્શન કરવું હોય તો એ આ રીતે થઈ શકશે કે તમામ ચૂંટણીઓ એક જ દિવસની અંદર, કે એક દિવસે લોકસભા અને ધારાસભાનું મતદાન થાય, એક દિવસે પંચાયતોનું મતદાન થાય, એક દિવસ એવો પણ હોય કે જેમાં રાષ્ટ્રપતિનું મતદાન અને રાજ્યના રાજ્યપાલોનું મતદાન થઈ શકે. એટલે આપણે અત્યારે ભારતના તમામ નાગરિકો માટે, એટલે કે ખાસ કરીને અત્યારે ગુજરાતના નાગરિકો માટે એક જાહેર અપીલ છે કે આ શુદ્ધિકરણ પ્રક્રિયામાં તમે તમામ તાકાત, તમારું ધ્યાન લગાડજો. એકેય ફોર્મ ભરાયા વગર બાકી ન રાખો. બધાને ફરજિયાત આધાર કાર્ડ આધારે જ આધાર કાર્ડની વિગતો ચોક્કસ નાખજો. કોઈ બાકી ન રહી જાય. ખોટા નીકળે તો બાદ કરાવવાનું પણ મહેનત કરજો. કારણ કે તમારું મતદાન એ સમગ્ર લોકતંત્ર જે છે એનો પાયો છે. આખું લોકતંત્ર એ પ્રજાના મતદાન આધારે છે. તમે મતદાન કરો એ દિવસે તમે રાજા છો, પ્રજાસત્તાકના. તમે તમારા જ દેશના, તમારા જીવનના, તમારા અધિકાર ભોગવવાનો તમને એક જ અધિકાર છે, મતદાનનો. તો જે દિવસે તમે આ દેશના શાસક તરીકે સરકાર બનો છો એ દિવસે તમે મતદાન ચોક્કસમાં ચોક્કસ કરજો. અને આ વિડીયો જે છે એ ખાસ એવા લોકો માટે તો ખાસ છે કે જે આ દેશમાં દેશહિતના નામે કે ધર્મના નામે ને જાતિના નામે ને ભાતના જે વિડીયો બનાવે છે એને બદલે આ વિડીયો ઉપરથી તમે બધા વિડીયો બનાવી બતાવો. તમે સાબિત કરો કે તમે આ દેશને વફાદાર છો. તમે આ સમાજમાં દૂષણો નથી ફેલાવતા, માનસિક પ્રદૂષણ જો ન ફેલાવતા હોય અને દેશને શુદ્ધ લોકતંત્ર આપવા માંગતા હોય તો તમે યુટ્યુબ ચલાવતા હોય કે ઇન્સ્ટાગ્રામ કે પોડકાસ્ટ બનાવતા હોય કે પેલા હું હાલવા ચાલવાના વિડીયો બનાવતા હોય કે એને બદલે ચૂંટણી માટેનું અને મતદાન માટેનો વિડીયો બનાવો. કે સમગ્ર જ્યાં પણ તમારી ભાષા હોય, હિન્દી, મરાઠી, અંગ્રેજી, તમારે જે ભાષા ઉપયોગ કરવી હોય કરી અને દેશને એ સમજાવો કે આધાર કાર્ડ આધારે ચૂંટણી થાય, મતદાન ઉપર જ ચૂંટણી થાય, બેલેટ પેપર ઉપર થાય અને યુનિક આઈડીથી એક એપ્લિકેશન એવી બનાવવામાં આવે યુડીઆઈ સાથે કનેક્ટેડ કે એક જ મોબાઈલથી, જેનો મોબાઈલ કનેક્ટેડ છે આધાર કાર્ડમાં, એ જ મોબાઈલ નંબરથી તમે મતદાન કરી શકો. અને એક દિવસ માટે શું 2 કે 3 દિવસ માટે મતદાન થઈ શકે. એટલે આ બાબતમાં દેશભરના મીડિયાઓ અને ખાસ કરીને ગુજરાતના તમામ મીડિયા, સોશિયલ મીડિયાવાળા હોય, યુટ્યુબ ઇન્ફ્લુઅન્સ હોય અને સાચા પણ પત્રકારો હોય તો બધાએ આ બાબતનો નમ્ર પ્રયાસ કરવો જોઈએ.